ભારતનો પહેલો ગ્લાસ ટાવર જે આપણા કાંકરિયા તળાવમાં આવેલી બાલ વાટિકામાં આવેલો છે તેની સંપૂર્ણ માહિતી અને આ ગ્લાસ ટાવર જોવાનો કેટલો ખર્ચ થાય છે તેની પણ જાણકારી આપીશું। તો અમે તો ટિકિટ લઈને આ ગ્લાસ ટાવર જોવા આવી જ ગયા છીએ, જે તમે અમારા વિડીયોની અંદર જોઈ રહ્યા છો। જો તમે આ ગ્લાસ ટાવર જોવા જવા માંગતા હો તો સૌથી પહેલા તમારે કાંકરિયાની અંદર એન્ટ્રી થવા માટેની 10 રૂપિયાની ટિકિટ લેવી પડશે। ત્યારબાદ તમારે આ બાલ વાટિકા આવવું પડશે અને બાલ વાટિકાની અંદર એન્ટ્રી ફી ના 50 રૂપિયાનો ચાર્જ પણ લાગશે। 50 રૂપિયાની એન્ટ્રી ફી ની ટિકિટ લીધા પછી તમને પ્રવેશ અંદર મળશે અને ત્યારબાદ તમારે આ ગ્લાસ ટાવરની ટિકિટ લેવા માટે 170 રૂપિયાની ટિકિટ પણ લેવી પડશે। જો તમારે જોવા જવું હોય તો 170 રૂપિયાની ટિકિટ લીધા પછી તમને ત્યાંથી પગમાં પહેરવાના મોજા આપશે, જે ચંપલ ઉપર પહેરવાના રહેશે અને ફરજિયાતપણે પહેરવાના જ રહેશે અને તે પણ ફ્રીમાં મળશે અને ત્યારબાદ તેને પરત પણ કરવાના રહેશે। ત્યારબાદ તમને ત્યાંથી લિફ્ટની અંદર આ ગ્લાસ ટાવર ઉપર લઈ જવામાં આવશે અને ત્યાં તમારું વિડીયો રેકોર્ડિંગ કરશે, જેથી કરીને આ ગ્લાસ ટાવર ઉપર કેટલો સમય થયો છે તેની તે લોકોને જાણકારી રહે। આ ગ્લાસ ટાવર ઉપર ફક્ત ને ફક્ત તમને 15 થી 20 મિનિટનો ટાઈમ આપવામાં આવશે, ત્યારબાદ પરત નીચે આવવાનું રહેશે। આ ગ્લાસ ટાવર જોવાનો ટોટલ ખર્ચ 230 રૂપિયા થાય છે। આ ગ્લાસ ટાવર ઉપર બેસવું નહીં, કાચ ઉપર કોઈ ડાન્સ કરવો નહીં અને કૂદકા મારવા નહીં અને નશીલા પદાર્થોનું સેવન કરીને આવવું નહીં। જો આવું કરેલું હશે તો તેને નીચે ઉતારી દેવામાં આવશે। કાચ ઉપર મોજા ફરજિયાત છે, મોજા વગર કોઈએ ફરવું નહીં। કોઈ પણ પ્રકારનો લગેજ સામાન કે પાણીની બોટલ ઉપર લઈ જવા દેવામાં આવશે નહીં અને 3 વર્ષથી નીચેના બાળકોને ઉપર લઈ જવા જીદ કરવી નહીં। તો તમે જ્યારે પણ આ ગ્લાસ ટાવર જોવા આવો તો આ બાબતોનું ધ્યાન અવશ્ય રાખવું અને આપણે લિફ્ટના માધ્યમથી નીચે જઈ રહ્યા છીએ અને તમને એ પણ નજારો બતાવીશું અને કાંકરિયા તળાવની માહિતી પણ